નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 9 ત્રિકોણમિતિના ઉપયોગો એનો ઉદાહરણ 7 શીખીશું। સૌપ્રથમ એની રકમનો અભ્યાસ કરીએ। નદી પર રહેલા પુલના એક બિંદુથી નદીના બંને કિનારાના અવછેદ કોણનો માપ અનુક્રમે 30° અને 45° માલુમ પડે છે। જો નદીની સપાટીથી પુલની ઊંચાઈ 3 મીટર હોય તો નદીની પહોળાઈ શોધો। અહીંયા આપણે આજે દાખલા છે ટોટલ 5 સ્ટેપની અંદર ગણવાના હોય છે। સૌપ્રથમ આકૃતિ દોરવાની હોય છે પહેલા સ્ટેપની અંદર, બીજા સ્ટેપની અંદર નાનકડું વર્ણન કરવાનું હોય છે, ત્રીજા સ્ટેપની અંદર આની અંદર જે માપ છે એનો ઉલ્લેખ કરવાનો હોય છે, ચોથા સ્ટેપની અંદર ચલ ધારવાનો હોય છે, પણ આમાં આપણે ચલ ધાર્યો નથી, જરૂર નથી એટલા માટે, અને પછી પાંચમા સ્ટેપની અંદર યોગ્ય ગુણોત્તરનો ઉપયોગ કરવાનો હોય છે। સાઇન કોસ, ટેન કોસ, સેક કોસેક, એમાંથી આપણે ટેન ગુણોત્તરનો બંને વખત ઉપયોગ કરીશું। ટેન 30ની મદદથી આપણને બીસી મળશે, ટેન 45ની મદદથી બીડી મળશે, અને બંનેનો સરવાળો કરીશું એટલે નદીની પહોળાઈ આપણને મળી જશે। સૌપ્રથમ આની અંદર પુલ અને નદી છે બંનેનું નાનકડું વર્ણન કરી દઈએ કે આકૃતિમાં XY એ પુલ દર્શાવે છે અને CD નદી દર્શાવે છે અથવા નદીની પહોળાઈ દર્શાવે છે। CD એ નદીની પહોળાઈ દર્શાવે છે। પછી જે માપ છે લખી દઈએ। પહેલા ત્રિકોણ ABC ના માપ લખીએ। ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90° અને અહીંયા જુઓ, હવે XAC અને ACB આ જે બંને ખૂણા છે યુગ્મ કોણ બનાવે છે આમ કરીને, તો બંનેના માપ સરખા હોય તો અહીંયા ACB નું માપ પણ 30 થશે, આ 30 છે એટલા માટે ખૂણો ACB બરાબર ખૂણો XAC બરાબર 30°। હવે ત્રિકોણ ABD ની વાત કરીએ। ત્રિકોણ ABD માં ખૂણો B આમાં પણ 90° જ આવશે। ખૂણો D બરાબર 45° અને AB નું માપ પણ લખી દેજો। અહીંયા D છે પણ અહીંયા આમ કારણ યુગ્મ કોણ જ બને છે, આખે આખું ઉલ્લેખ કરી દઈએ। YAD અને ADB આ બંને જે છે ને યુગ્મ કોણ બનાવે છે, આમ અંધો Z। ખૂણો ADB બરાબર ખૂણો YAD બરાબર 45°, અને આ જે વચ્ચે એક માપ આપેલું છે લખી દઈએ। AB બરાબર 3 મીટર, AB બરાબર 3 મીટર, બરાબર છે। બે ગુણોત્તર હવે લઈ લઈએ। અહીંયા પહેલા tan 30° લઈએ। tan 30° બરાબર 30° ની સામેની બાજુ AB, પાસેની બાજુ BC। tan 30 ની કિંમત 1/3 છે। AB આપણને 3 આપેલા છે, આ જે છે ને પુલની ઊંચાઈ છે નદીની સપાટીથી। BC અહીંયા ભાગાકારમાં છે, ગુણાકારમાં જશે તો BC બરાબર 3, આ વર્ગમૂળ 3 ભાગાકારમાં છે, અહીંયા ગુણાકારમાં જશે એટલે BC બરાબર 3/3 મીટર મળશે। આપણને ખ્યાલ આવે એટલા માટે લખીએ 3/3 મીટર આ BC મળ્યા। હવે tan 45° લઈ લઈએ। tan 45° બરાબર 45 ની સામેની બાજુ પણ AB જ છે, 45 ની પાસેની બાજુ આવશે BD। tan 45 ની કિંમત 1, AB બરાબર 3, BD આપણે શોધવા છે। BD ને અહીં અંશમાં લઈ જાઓ, એક સાથે ગુણાય એટલે BD ગુણ્યા 1 એટલે BD આવશે બરાબર 3 મીટર। તો અહીંયા BD આપણને 3 મીટર મળે। હવે નદીની પહોળાઈ શોધવા માટે આ બંનેનો BC અને BD નો સરવાળો કરી દઈશું। તેથી નદીની
પહોળાઈ સીડી સીડી બરાબર બીસી વત્તા બીડી બીસી વત્તા બીડી બીસી આપણી પાસે 3 વર્ગુણો 3 છે બીડી તરત જ શોધ્યા 3 બંનેમાંથી 3 કોમન કાઢી દઈએ તો અહીંયા વર્ગુણમાં 3 વધશે અહીંથી 3 બહાર આવી જાય એટલે 1 વધશે બરાબર છે તો આ આવી ગઈ નદીની પહોળાઈ બરાબર છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનું પ્લેલિસ્ટ બનાવેલું છે જેની અંદર સ્વાધ્યાયના તમામ દાખલા અને ઉદાહરણ બધા જ મૂકેલા છે અને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો વિદ્યાર્થી મિત્રો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ ધન્યવાદ જય મા સરસ્વતી